સૌનું સ્વાગત કરીએ અમારી અંબા પ્રાથમિક શાળામાં. આજ રોજ દાહોદ જિલ્લા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021-22 અમારી કૃતિ વિભાગ નંબર 2 સ્વાસ્થ્ય, પોષણ અને સ્વચ્છતા. તેમાં અમારી કૃતિનું નામ વિટામિનનું મહત્વ તે અમે આપની સમક્ષ રજૂ કરવાના છીએ. તે આપ સૌ શાંતિથી નિહાળજો. સૌને નમસ્કાર. આપવા પ્રાથમિક શાળા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ. દાહોદ જિલ્લા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021-22. તેમાં અમારા માર્ગદર્શક શિક્ષક શ્રીનું નામ પ્રજાપતિ ધર્મિષ્ઠાબેન એન છે. મારું નામ પીઠાઈ અનામિકાબેન ડાલાભાઈ છે. મારું નામ વળવાઈ રવિનાબેન મુકેશભાઈ છે. આપણે આ કૃતિમાં જોવાના છીએ વિટામિનનું નામ, તેનું રાસાયણિક નામ, તેની ઉણપથી થતા રોગ, તેના કાર્ય, તે શેમાંથી મળે છે. વિટામિનને લગતી તમામ માહિતીઓ અમે આપની સમક્ષ. આપણી આ કૃતિના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. વિટામિનના કેટલા પ્રકાર હોય છે, વિટામિનનું રાસાયણિક નામ, વિટામિનની ઉણપથી થતા રોગ, વિટામિનનું આપણા શરીરમાં કાર્ય શું છે, કયા ખોરાકમાંથી વિટામિન મળે છે. આ તમામ બાબતો આપણે જોવાના છીએ. તો ચાલો હવે આપણે વિટામિન એ ની ડિટેલમાં વાત કરીશું. વિટામિન એ માં આપણને જોવા મળે છે કે મેથીની ભાજી, સવારની ભાજી, ચણાની ભાજી, દૂધ, ટામેટા, ઈંડા, ગાજર, લીલા વટાણા, કેળા, પાલકની ભાજી, ફુલેવર, કોબી. આ તમામ ચીજ વસ્તુ ખાવાથી આપણને વિટામિન એ ભરપૂર પ્રમાણમાં મળે છે. તો ચાલો હવે આપણે વિટામિનના ફાયદા અને વિટામિનના મહત્વ વિશે જાણીએ. વિટામિનનું નામ વિટામિન એ, તેનું રાસાયણિક નામ રેટિનોલ, તેની ઉણપથી થતા રોગ, રક્તજળાપણું જેવા રોગો થાય છે. તેના કાર્ય રોગ પ્રતિબંધક છે અને શરીરની વૃદ્ધિ પણ કરે છે. તે શેમાંથી મળે છે? લીલા શાકભાજી, કેરી, કેળા, ગાજર, દૂધ, ટામેટા, માંસ, ઈંડા વગેરેમાંથી મળે છે. તો ચાલો હવે આપણે વિટામિન બી ની ડિટેલમાં વાત કરીશું. વિટામિન બી માં આપણને જોવા મળે છે કે મગની દાળ, ચણા, અડદની દાળ, તુવરની દાળ, મગ અને ચણાની દાળ, બટાકા, ડુંગળી, ઈંડા. આ ચીજ વસ્તુઓ ખાવાથી, ખોરાકમાં લેવાથી આપણને વિટામિન બી ભરપૂર પ્રમાણમાં મળે છે. તો ચાલો હવે આપણે વિટામિનના ફાયદા અને વિટામિનના મહત્વ વિશે જાણીએ. વિટામિનનું નામ છે વિટામિન બી, તેનું રાસાયણિક નામ થાઇમિન, તેની ઉણપથી થતા રોગ, કબજિયાત, અપચો, બેરી-બેરી, પેલાગ્રા જેવા રોગો થાય છે. તેના કાર્યો પાચન શક્તિ વધારે છે અને સ્નાયુઓ પણ મજબૂત કરે છે. તે શેમાંથી મળે છે? ડુંગળી, બટાકા, ખજૂર, કઠોળ, ઈંડા વગેરેમાંથી વિટામિન બી મળે છે. તો ચાલો હવે આપણે વિટામિન સી ની ડિટેલમાં વાત કરીશું. વિટામિન સી માં આપણને જોવા મળે છે કે લીંબુ, સંતરા, નારંગી, મેથીની ભાજી, ચણાની ભાજી, સવારની ભાજી, પાલકની ભાજી અને ફ્લાવર. આ તમામ ચીજ વસ્તુઓ ખાવાથી આપણને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળે છે. તો ચાલો હવે આપણે વિટામિનના ફાયદા અને વિટામિનના મહત્વ વિશે જાણીએ. વિટામિનનું નામ છે વિટામિન સી, તેનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ, તેની ઉણપથી થતા રોગ, રક્તપિત્ત અને દાંતનો રોગ. તેના કાર્યો લોહી શુદ્ધ કરે છે, દાંત અને પેઢા મજબૂત કરે છે અને હાડકાના બંધારણ માટે ઉપયોગી છે. તે શેમાંથી મળે છે? સંતરા, નારંગી, લીંબુ, લીલા શાકભાજી વગેરેમાંથી વિટામિન સી મળે છે. તો ચાલો હવે આપણે વિટામિન ડી ની ડિટેલમાં વાત કરીશું. વિટામિન ડી માં આપણને જોવા મળે છે કે દૂધ, માખણ, ઘી, કાર્ડિવર ઓઇલ, માછલી અને સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ તો આપ સૌ જાણો જ છો. અત્યારે આપણા
આપણે રૂમમાં છીએ પણ બહાર જઈએ તો આપણને સૂર્યપ્રકાશનો અનુભવ થઈ જશે અને સૂર્યપ્રકાશ સવારનો જે હોય તે આપણને વિટામિન ડી મળે છે. આ તમામ ચીજ વસ્તુઓ ખોરાકમાં લેવાથી વિટામિન ડી આપણને ભરપૂર તો ચાલો હવે આપણે વિટામિનના ફાયદા અને વિટામિનના મહત્વ વિશે જાણીએ. વિટામિનનું નામ છે વિટામિન ડી. તેનું રાસાયણિક નામ કોલકેલ્સીફેરોલ. તેની ઉણપથી થતા રોગ સુક્તાન નામનો રોગ. તેના કાર્યો હાડકાના બંધારણ માટે ઉપયોગી છે અને દાંતની વૃદ્ધિ માટે પણ જરૂરી છે. તે શેમાંથી મળે છે? દૂધ, માખણ, ઘી, કાર્નિવર ઓઇલ, સૂર્યના કિરણોમાંથી મળે છે. તો ચાલો હવે આપણે વિટામિન ઈ ની ડિટેલમાં વાત કરીશું. વિટામિન ઈ માં આપણને જોવા મળે છે કે કેળા, ટામેટા, પાલકની ભાજી, ચણાની ભાજી, મેથીની ભાજી, સવાની ભાજી અને ઈંડું. આ તમામ ચીજ વસ્તુઓ ખોરાકમાં લેવાથી આપણને વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં મળે છે. તો ચાલો હવે આપણે વિટામિનના ફાયદા અને વિટામિનના મહત્વ વિશે જાણીએ. વિટામિનનું નામ છે વિટામિન ઈ. તેનું રાસાયણિક નામ છે ટોકોફેરોલ. તેની ઉણપથી થતા રોગ જનનેન્દ્રિયનું કાર્ય યોગ્ય રીતે કરવામાં સહાયભૂત થાય છે. તેના કાર્યો હાડકાના બંધારણ માટે ઉપયોગી છે અને દાંતની વૃદ્ધિ માટે પણ જરૂરી છે. તે શેમાંથી મળે છે? કેળા, ટામેટા, લીલા શાકભાજી, ઈંડા, માંસ વગેરેમાંથી વિટામિન ઈ મળે છે. તો ચાલો હવે આપણે વિટામિન કે ની ડિટેલમાં વાત કરીશું. વિટામિન કે માં આપણને જોવા મળે છે કે વનસ્પતિજન્ય તેલ, ફ્લાવર, કોબીજ, લીલા ગાજર. આ તમામ ચીજ વસ્તુઓ ખોરાકમાં લેવાથી આપણને વિટામિન કે ભરપૂર પ્રમાણમાં મળે છે. તો ચાલો હવે આપણે વિટામિનના ફાયદા અને વિટામિનના મહત્વ વિશે જાણીએ. વિટામિનનું નામ છે વિટામિન કે. તેનું રાસાયણિક નામ છે ફિટોમેનાડિયોલ. તેની ઉણપથી થતા રોગ રક્તસ્રાવ વધુ સમય ચાલુ રહે છે. તે શેમાંથી મળે છે? ગાજર, ફ્લાવર, કોબીજ, વનસ્પતિજન્ય તેલ વગેરેમાંથી વિટામિન કે મળે છે. અસ્તુ આપ સૌએ અમારી શાળાની કૃતિ નિહાળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.